મોટા ભાઈ ખેતરમાં હા યાર ટૂચો માર દઉં ને કુંડીને. એટલે પાણી તો એમાં નહીં વાળવાનું. ચમ એ તો હું કાલ ટ્રેક્ટર લાવીને શેડાબાનું મારી એવું એમ હોય. ચમ ભાઈ હવે તમને શું નડ્યું? અમે વાવાઈ આટલા વર્ષોથી તમે વાવો હો તો હવે તો માર વાબન વારો આવે કે ના આવે? આથી હું આવશું તો મોટા ભાઈ ચોકે ચોકો ભાગ આલતો ટૂચો ના કશું સોકે સોકો નહીં આલતા. હું આલે તો હું આવ્યો ને હું એ સોકે સોકો ભાગ આવ્યો. આથી તમારે આવી હોય તો ચો કોઈ હું ના નહીં પાડતો, હા પણ પેલા મોટા ભાઈને ફોન કરીને પૂછવું પડે ને. એ મારા ભાઈ જ ચિંતા. તો મારા ભાઈ નહીં તમારા ભાઈ મારા ભાઈ પણ હવે આટલા વર્ષોથી તમે વાવો હો તો મન હું વાર્યો હવે કાલથી ટ્રેક્ટર લાવીને હું છેડાઈને ખાવ બરોબર. એટલે આ તું પણ આર્યું વાવે છે એટલું તારું પડ્યું હોય છે તું ઈ શું વાઈશ? પણ એ વાવ હું ગમે તે કરું તમારે કોઈ લેવા દેવા? લેવા દેવા તો ચમ નહીં, મારો ભાઈ નહીં, તું એ મારો ભાઈ ને એ મારો ભાઈ બરોબર. તારા નામ આવ્યો તારી એમ હું વાવ બોલ. તમારે તો બધું લઈ જ રહેવું હો, બધું લેવું જ છે મને ખબર હ. મારું બેટું તમે વાત પડતા પડતા આ જમીનમાં હવે ના આવતા. તમને કહ્યું બહાર નીકળજો, આ જમીનમાં હવે હું આવીશ. ઉતરજો ભાઈ પહેલા. તમારે શું ભાગ પડાવવાના ઈરાદા છે? ઉતરો પેલા ભાઈ ઉતરો. હું શું કહું તમે પેલા વાત તો જો. તમારે ભાગ પડાવવાના ઈરાદા છે? પાક પડાવવાના ઈરાદા નહીં, હવે મારે લેવાની છે મારા બાપાની. સારું ઉભા રહો, હું ભાવભાઈને ફોન કરું. બાપાનું લે ફોન કરો. ના ભાગ પડાવી દેવો છે. પણ પાક ના પડે ને જમીન તો માર બાપાની પાક ના, ચોથી ના, એ તો પડે. જમીન ભાગ પાડ દઈએ આપણે બરોબર. હવ ને હવ આવે. પણ પેલા સનાની મોટા ભાઈની જમીન તો માર બાપાની હે. અરે બસ તું આવજે બરોબર. એની ચો ના છે પણ હાલ તો ભાગ પાડી જ દે બરોબર. હવે હજી જમીનમાં પાક પડાવાય છે. આ બધી જમીન આ તો બધી મારી છે, તમારી જો તમારે કોઈ લેવા દેવા? ત્રણ ભૈયાના હરખા ભાગ તો પડે કે ના પડે? તમારું આ હાર્યું ને હાર્યું લઈ રહ્યો. દીધું મેં આ એમ નહીં, ભાગ પાડીને જ આપણે પેલું કરવું છે. ઉભા રહો, હું ફોન કરું. નહીં પાડવાના. કોણ આવે ભાગ તો પાડવા જ પડે. પાક પાડા કોણ આવે? ખાલી હું જોવું હોય આ બાજુ. હા હા ઈ તો આવે. આટલા જ લેવું. હલો હા બાબુભા. હા કહું ઘરે હતા તમે? હા તો મારું પેલું કોમ પડ્યું હતું તમારું. ના ના એવું તો નતું, પણ અમારે પેલો નાનો નહીં કાળું, મારો બેટો આજ તમારે જમીન લેવી છે અમને તેમ તો આપણે ભાગ પાડી દઈએ બરોબર. જેડા ખોટા આપણા છોકરાને તકલીફ થાય એના કરતા ભાગ પાડી દઈએ હારા. એ હારું હળો તમે તરત આવો હો. લે નહીં જરૂર કોઈ નહીં હોય. એ હા તમે ચોખ્ખું કહો ને, તમે ભાવભાન બોલાવો ના બોલાવતા સનાની જમીન તમને વાપવા નહીં મળે. તાર ભાઈએ ભાગ પડે ને બસ બધું થાય. ભાઈએ ભાગ પણ પાડેલા છે. આ છે તે તમારા ભાગમાં આવ્યું અને આ બોરવાળી જમીન મારા ભાગમાં અને આ એ સનાની અમે ભાગ પાડીને હાલ દીધા કે ના? તારે કોમ ધંધો કરવો નહીં, આખો દાડો રખડવું છે. ખેતર કેવો પડ્યા છે જોયો તે? એ તો તમે તમારે ચીયો મોય છે બોલા બધું ઊભું બાજરી તમારે પડતર જ પલાવ પડ્યું. મારેલું પડ્યું જો પલાવ. પણ આ તમે પલાવ આ મારેલા જો જેવું આ જ છે. પોરના આયડાના દોઠા વેણ્યા છે હજી. એ તો કટર મારેલી દોઠા અમે ના વેણી. તો બસ અને મથો તો ખેતરમાં આમ દાડા વાળશે. આ હોનું કેવરાય હોનું. એ તો અમારા માટે હોનું છે ને ચોદી છે બધું એટલે છે. તમારે વેચવાનો ઈરાદો તો નહીં ને? હું ભાઈ ગમે તે કરું વેચું ગમે તે કરું. મારા તમે કોઈ જેને લેવા કોઈ દેવા? નહીં બીજું. આ તમારે ડો કોઈ ઈ આ વેખવા મારું નહીં કોઈ મેલીને ગયા જમીન. તમને હું કહું ખબર હવે માપી રહી જાજો. સારું માપે જ છે ભાવભાઈ આ બાજુ બરોબર બરોબર. મજા નહીં જમીનમાં ના આવતા. હવે તમારે સીધે હેડે જાજો. ભાગ પડે ને એટલે બધું થાય. થોડો હાથ ન્યાસો રાખો ને પાઠું તો ના સર રહેવા દો પછી બહુ ના સારું તપી જાજો કઈ રહેવા દેજો. મર્યાદામાં રહેજો હજી. હાલ તો હું જઉં પણ હોત પડતો બધા જતા રહેજો. ભાવભા હમણાં આવે તમે ઘરે જ રહેજો, જાતા નહીં. એટલે ભાવબા હો આવતા હું ખાલી શું કીધું? સારું મારું બેટું મારા ભાઈબંધ મણીલાલને ફોન કરવા દે. જો આ ભાવભાને બોલાય એટલે ભાવભા વરખાઈ વાળું જ ખેંચી, મારા વાળું નહીં ખેંચી. મણીલાલને ફોન કરવા દે. મારું ખેંચ ભાગલા પાડવા હોય એટલે મને બોલાવે ખાવાનું હોય ત્યાં બોલાવતા નહીં મારા બેટા. લ્યો અને જો કાળજી ઓહો જેવા બેઠા જો આવો આવો મણીલાલા શું વાત જેવું ચાલે? હા મજા હા ને? હા મજા. અને શું કોક જેતરના કોક પાગલા પાડવાની વાતો પણ મજા તો છે. પણ પેલા અમારે ખાઈ રહ્યા ને વાહ વાહ તમને ખબર હશે ને જે આટલા વર્ષથી પેલા સના અમાર બહાર રે એની જમીન આવી સનાની. વાહ વાહ તો વાવી ચીખોક વાવતા આપણે શું કામ? લે પણ વાવી તો પછી હવે તો માર વારો આવે કે ના આવે વાવવાનો? તમને ભાગ નહીં હાલતા? કશું હાલતા નહીં. ખાખઈ ના હોય તાન પછી શું વાત કરો?
કશું હાલતા નહીં. બાર પેલું જબરું કર્યું ને તમે તો તાણી ત્યાંમાં હું કહું કે મને એરી જમીન હાલ દો અને બોરવાળી નારી બે હું આવું ને પેલું પડતર તમે આકડિયા વાળું તમે વાવો તે મોનતા નહીં તે કે હવે ભાવબાન બોલાવીને ભાગ પડાવાય તે હવે ભાવબા આવી તો એન વાળું ના ખેંચી ભાવબા તો ભાઈ એવન વાળું જ એ ખેંચવાના તો બે ભાઈબંધ એટલે યાર યા તમને તો કોઈ કંક ઓળાય નહીં બતાવવા તાણથી આમ જ તમને બોલાય તમારે તો શીઠથી વિરોધી છી તાણી એટલે તમને મળી જાય પણ તમારે મારા વળું જ ખેંચવાનું તમારો વળમાં ખેંચી હું પણ મને 3,000 રૂપિયા લેવા પડશે સીધું ઉશીના જ કરા થઈ જા થઈ જા ઉશીના 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 નહીં લેવા બસ એવું એમ હવ પણ તમારે મારા વળું જ ખેંચવાનું અહીંયા મારું બેટું 5,000 રૂપિયા આયા એમ છે બરોબર હવે ઓના વાળું જ ખેંચવું પડશે હવે હલો જો હલો કાળજી હલો ચિયા છે હું ચોકન ભાગ પાડવા પણ હજી આ નહીં બધા આબાદ દો હોય આબા નહીં એવું એમ સારું હલો આ લ્યો ભાઉબા શું કહો કાળુજી આવો મણીલાલ તમે મરે છો લે અમને આમંત્રણ આલ્યું હતું એટલે અમારે આવવું પડે ના ના હારું એવું ચાલે છે આજીવનની પહેલા તો મણીલાલને આમંત્રણ આવી જાય લ્યો ચમ તે શનો ભાગલા પાડો તમે અમારે જમીનના ચમ અમારા પેલી આપણે અમારે સનો બાર નહીં રહેતો મોટો ભાઈ શનો હવે બાર ની છે તો એટલે આટલા વર્ષથી હરખાઈ જમીન વાવી બરોબર હા એટલે મને એમાંથી એક રૂપિયો આવ્યો નહીં એટલે હવે મને એવું થયું કે એરી જમીન હું વાવ્યું હા. આ બોરવાળી ને એરી બેની વન તો પેલું તમે આકડિયા વાળું પડતર વાવો મોનતા નહીં તે એને વાવશી શું વાંધો છે તાન તો એ વાવી જ કોઈ તા નિવન છોકરા ને અમારા છોકરા નહીં સી છોકરો તમારે સી એને સી મણીલાલ નહીં સી છોકરો બધા નહીં હોય બરોબર પણ મારી વાત વાપરો તમે ભાઈ ભાઈ મણીલાલનો તો નંબર ચેલો એટલે તમારા છોકરા નહીં આમાં તો છોકરા સીધે આમાં તો અમારે ઘરની વિચારવાનું કે એ બે ભૈયાનું વિચારો કે અમારું તમે છોકરું જે રીતે ખવડાવો છોકરો તાણીએ તો અમે અમારા જમીનમાં ખવડાવીએ ચો હા એ જ કહું કે છોકરા બધા નહીં હોય ભાઈ હા તમારે હોય મારે હોય બધા નહીં હોય અલ્યા છોકરા. પણ મારો કહેવાનો મતલબ કે હરખાજીના અને કાળુજીના ઝઘડામાં મારો નામ વચ્ચે હું લ્યો તમે એકણ આઈને પેલા ઉભા છો એટલે કીધું તમને તે આમાં તો આબુ પડે ભાઈ ફોન કર્યો એટલે આબુ પડે ના એ હો આયો વાંધો નહીં પણ હું શું તમને કહું છું ભાઈ કાળુજી તમે નાના છો અને હરખાઈ સને બે મોટા છે આ તે સનાઈ ને હરખાઈ ના મોટા જો તો એકણ મારું જ નામ વચ્ચેલો તો બોલાવો હરખાજી બોલાવો હળો. વાત આપણે હરખાઈ સનાઈ મોટા બરોબર હા. તો કોઈ ઈવન છોકરાને ખાવા દો મા છોકરાને ખાવા દો એટલે કહું કે આટલા વર્ષથી સનાઈ નું બધું ગાધું તો હવે સનાઈ તો બહાર રહીને કમાઈને ખવાય તો મને એટલું તો લેવા દો એટલે આ વાત સાચી તમારી પણ તમે બોલાવો હરખાઈ ફોન કરજો હાલ હળો. હરખાઈ માર માંથી ફોન ના થાય મારા કટ્ટર વિરોધી માર માંથી ફોન ના થાય આ તો નંબર લાવ હું કરું હળો. નંબર બમર નહીં મારતો તો ભાઈ તો પછી હું જાઉં પાછો તાણ જો નંબર આલો વાત કરો લગાવો એમાંથી જ લગાવો એટલે તમે લડાવા આયા હો કે ભાગલા ના પડાવવા ના લડાવો નહીં લાવ લાવ નાની પછી હાલો અલે હજી કેસોટ વાગન હું હેલો હાલો હા આવો હાલો ઘરે આવ્યો ઓરે આવો એ તો કહેતો હશે કે ઓનામાંથી ફોન જોથી કર્યો હોવા હોવા તમે તારે આવો ને એ તો અવાજ ઓળખી તરત આવો રાડો મારું મોડું થાય હજી પેલા આમ જવાનું પાવ એ હા લ્યો તમારો ફોન કાળુજી હોય વાત કહું એ હું શું કહું બાપા આ ભાવન ચમ બોલાયા તમે હું નહીં બોલાયા તો હરખાઈએ બોલાયા એવું હે એમ ઓય શું કહો મણીલાલ હા એવડું કોઈ નહીં તમે સુખ દુઃખ ની વાતો કરો છો ઓય હવે આપણે એવું હે? ભેગા નહીં જાગી પડી એ રોજ ભેગા થતા હોય તો એ અમે કોમમાં હોય ને રા ટાઈમ ના મળે ગમે તો તમારે જેવા નવરા હતા જોન તો ફરતા હેડી હા અમે નવરાજ છે અમે તો કશું કોમ જ નહીં તાણી જોન તો રાવણા કરતા ફરો એ તો સાચી જ વાત છે ને ભાઈ રાવણ કોણ જાય મોડા હા? આગેવાન તમે જાય જો કુદાડો અમે જ નહીં જાતા અમે જ જો ભાઈ અલ્યા તમને ચિયો બોલાવો રાવણમાં અમે તો તાણ જનન જને ખોદણી કરતા પડો હો રાવણમ જાવ હોય તમે કોઈ ના બે આવા દે રાવણમાં અમે તો અમે બેહું નહીં હા. ભાઈ એ રાવણમ જાવ હોય હીરા ગામમાં પણ એમને નહીં થતો વાત કરો છો હાર વડે તમે તાર કરો તમારે તો આઈ ગયા છો કેટલા રહ્યો ખાઈ આવશી લે ફોન કર કેટલા રહ્યા શીખર થોડો બગડો થઈ જાય મને હારું લઈ જાવ એ ઝઘડાની બગડાની વાત કેતા તમે વાસી છે આવો આવો અરખાજી શાંતિ ઓવા આમાં તો આવો વાસી લાય ભાઈ અલ્યા યાર મારા ક્ષેત્રમાં હા, મારે વાસી. કાપવાનું હોય બધું અલા, વાસી હાલ લાવો ને તમે બોલો. તમે બોલાયા અલા, વાસી હોય લાવો ને કહો તમારામાં બે કરતા કરે પડો
એટલે એને તો હવે શું કહેવું અમારે તો હવે ખાટલો લઈ લાવો, તમારો લાવો, મારો ખાટલો મેલ્યો. અહીંયા તારું મારું જ કઈ બધું તારું મારું જ છે. એ જ તું તાર બેહો. લે ઉપર બેહો, ઉપર મળી અલા, જાય. માણસોય કહેવાય, આ મોણાની અંદર માણસોય ભોય છે. જાય. તમારા ચીકર કૂતરા ખાઈ ગયા શું? તમે ભોય બેહારો તો ભોય જ બેસી કોણી જાઓ. પાયો? એ તો નહીં પાવું છે. કોણ જ હું હાલત પીને આવ્યો. બેહો તમે. હું કહું હવે હેડું છે તમે. રેડીએ શાંતિ લે, રાખો. બેહવા દે મહેમાનને ચા પાણી. શાંતિ રાખો. હવડા રો થોડા, હવડા રો, હવડા. ચા પાણી કરાય કે નહીં આમ શિખર? તમે મારા હોમું હવે ના બોલો, નકર હમણાં ચા પાણી નહીં કરવા. હવે બાબા હું શું કહેતો હતો? હા આપણા જમીન છે બરોબર? ઓવે એ તો છે, મને ખબર જ છે કે તઈને ભયાને ભાગ પાડવાના છે બરોબર? તે પેલા સંજ્ઞાને બોલાવો કે વાત પૂરી થઈ જાય. એનો લઈ લે, આનો લઈ લે, અને પેલો પેલા લઈ લે. અલ્યા તું વાસી મેલ ના ભાઈ, વાસી જેવડો છે ને તું વાસી ઉપાડી ઉભો થઈને મને લાજ આવે છે. ના, પણ એ તો મારા ખેતરમાં કોટો બોટો નાખી તો ખાવા. આઈ મિલ દો. હે કોટા તો હું બતાવું છું, કોટા કાઢી કાઢી મેલો સાઈડમાં મિલ તો બધું કરવું એ તો. સાઈડમાં મેલો. એટલે આ તમે ઓયા વાત કહું ને. સાંભળો પહેલા મારી વાત હા બોલો. મેં મોટા ભાઈને ફોન કર્યો બરોબર સનાઈ? સનઈ ફોન કર્યો? કીધું કે તમે બે ભાઈ છો, મારો થોડો ખોટું વિચાર છો. મેં કીધું, ઈ તો બરોબર છે. ના સાચી વાત છે. એટલે કે એનો ફોન આવ્યો તો મને કે આગેવાનને ફોન કરજો ભાવભાન, અને કે ભાગ પડાવી દેજો હરખે હરખા. હા કેમ કે ભાઈ થોડો કે ખોટું કરશે, ના જ કરો. બરોબર ને? તો આપણે ભાગ પાડી જ દઈએ હવે. મણીલાલે આયા છે. વાત સાચી છે. પણ પાક પાડો ને તો યાની તો સનાની જમીન તો હું જ વાયો. અમન બાપા નહીં મળે. પાક ઈ તો ભાઈ આપણે સનો જેને કહેશે એ વાવશે, બરોબર ને? વાત તો સાચી. પછી વચ્ચે નહીં હવે આપણે મન બોલવા દેવા છે કે તમારી બેન જ બોલ બોલ કરવાનું છે? એમ નહીં, હું કહું. લડશો નહીં કે યાર. તાણ યાર. સનો ઇવન બાપાને કહેવાય ને તો ભાઈ બધા ગેટ બહાર નીકળવું કાઢવું પડશે. અલ્યા બધું એ બધું પ્રેમથી થાય. આવી રીતના તમે લ્યા એકબીજા પર આમ કાળા મોઢા ન કરો. પછી આ ભાડું હવે એ હો ભાડી તમે એકલો ને જ ભાડી છે. હું શું કહું તમને હરખાજી? હવે તાન તમારી વાત સાચી ઈવાની કાળુજી નહીં કહેવી બરોબર કે તમે 3 વર્ષથી વાવો તો કે તગારું ભરીને બાજરી આલી નહીં કે મને તમારે થોડું અલ્યા એ ઈનો જ નહીં વાવતો, બીજાનું શું વાવશે? ને પણ હું વાવ વેચી મારું, તમારે શું લેવા દેવા? હા, હવે વાત પોઈન્ટ ઉપર આવી. વેચવી સવાલ. વેચવી છે. સમજ્યા? સનાની જમીન તો હું જ વાવીશ ને મારી જમીન ને હું ગમે તે કરું. તમારે હા મને બોલવા દો, સારું છે. હા, લે બોલો. ને પછી હું ઉઠીને ઘેર જતો રહું. હા તો બોલો. હવે મણીલાલ, હા હરખાજી બોલો. અને કાળુજી સનઈ તો હાજર રહી નહીં. ના. પણ હવે મારું તો એટલું કહેવું છે કે ભાઈ એટલી જમીન મણીલાલ ના આલતો સનાઈન પાસે. અલ્યા તમે વચ્ચે છો આમ હવનમાં હાડકા નાશ નાશ કરો છો, શાંતિ રાખો કે યાર. બોલો બોલો. તાણ ઘરની અડાણી પડી. હું શું કહું, એ તો મને બધી ખબર હે યાર. રોજ ખાઈ મેં લાઈ લઈને બધું મજૂરી કરતા જોર આવે. મને તો કેવું લાગે ખબર? હા કે મણીલાલ ભેગા રહી હમ. અને અમારી એ વેચાવા જ માંગે છે. એમની અડાણી છે ને. હાથ પૂરેપૂરો હાથ હોવાનો જ લાગે મને. હા. સાચી વાત છે. સમજ્યા? હવે હું શું કહું છું મણીલાલ, હા વાપરજો બે કાળુજી, હરખાજી વાપરજો બરોબર. કે આ જે ભગવાને આલ્યું છે ને તમારા ડોહાએ ભેડું કર્યું છે બરોબર. હા, શું? એ આવી રીતના તમે પાગલા ના પાડો લ્યા. અને તમે સુખ શાંતિ હળી મળી અને રળી ખો. પાગલા મજા નહીં. પણ અમારે તો અમારી જોઈતી હોય તો પણ ભાઈ મેર ના આવતો હોય તો મેળ નહીં આવતો. વાત સાચી છે મણીલાલ, વાત સાચી. નહીં મેળ આવતો, નહીં મેળ આવતો. વાત તમારી સાચી, મેળ નહીં આવતો, વાત સાચી. પછી એ કોક દાડો કોક હશે તો એ જમીન આવશે તમારું ઉપરાણું લઈ જમીન તો ના આવે, પૈસા આવે ને તો બધું થાય. બોડી ગારો લડવા બોલાવે, બોડી ગારો તો વેચવી સહી કોકી દાન વેચવી નહીં તો એ તો વાયો ને એમાંથી ભાઈ બધું વેચી ઈંડા ને બધું આવશે ને વેચીને બોડી ગારો લાવે. અલ્યા તમારા ખેતરમાં શું ઊભું ખબર હાલ? ખરઉંડિયા ઉભા હે. તો એ તો સનઈ ક્ષેત્રમાં બને એમાં તો બહુ વાત કરો છો અને આઈ જ્યા છો એમાં પાગલા તો પડાવાસી. એમાં તો મિલ બનાવવાની ફેક્ટરી. તમારે પાગલા જ પડાવાસી. લે હડો તમે રાજી, અમે રાજી. હડો લે હડો. પાગલા 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 પાડી દઈએ. હડો મારો બેટો મેં સપનામાં નતું વિચાર્યું કે આજ દાડો આવો ઉગશે અને મારા ખેતરના 3 ભાગ પડશે. આવો નુકરો ભાઈ ન્યા કરશે એમ. હા. તાણ આટલા મેં તો અલ્યા ધપો લે ને તમે તમારા હમણાં લોખું પડી છે ઘરથી માથું અલગ. લ્યો ભાગવા હવે તમારા લાવ શું ભાતે તંતાર. અરે હાલો લગે ખોટું ના કરવા દઉં હું. ના ગાડી મને બેઠો બોલો. ટેન્શન લો. પોસ તૈયાર રાખજો. પોસ નું ફોન હા હા કરું ફોન. તૈયાર જ છું, તૈયાર જ. હા તમારો ફોન આવેલા છે? અલ્યા મારે હજી પેલા વાહમાં જવાનું છે હા, એટલે. શીરો ખાવા જવાના છે. લે હડો. મારા તારે ભાઈ બહેનો આખો જો નહીં થયો, તરત ભાગલા દાડો પડાવ ઉગ્યા ને હું તો ભાવમાં ખેતરમાં કોમે વળજો બરોબર. સાચી વાત છે. અચાનક આવીને મારો બેટો ભાગનું વિચાર્યું શિખર શું પૂછ્યું કે ખબર પડી નહીં સાચી વાત.
આમાં પણ હરખાજી હા આમાં મને કોકનો હાથ લાગે. એ તો ભાઈ હવે આજુબાજુ વાળાના ભાઈબંધ એવા જ છે એ તો તમે જાણો જ છો. વાત સાચી, પણ આપણો ભાઈ કેટલો બધો પેલો કહેવાય યાર કે અને કોમનું કહીએ ને તો શું કહે છે કે તમે અમે રડી ના લો છો. વાત સાચી. આ રીતની આ રીતના જ સવાલો કરે. અમારું શું ખોદો? કશું ખોદતા નહીં. અમારે ખોદતા નહીં આવડતું. લેડો. લો બાપા, મણીલાલ. આપણે આટલેથી જેઠો બરોબર. હા, આ મોટા ભાઈની આ તો બાજરી, સનાઈનું મને ખબર છે. આ મોટા ભાઈની બાજરી છે. સાચી વાત છે. બોલો હવે આ મોરે આવી રીતના ભાગ પડે. અલ્યા તું ભાઈ વાસી મેલ ને કે મારે તને થાપાવું પડશે હમણાં. એટલે અમે ચીધો માપા છીએ. એટલે આ બોડી બતાવી છે તું. ના ના યાર તો હવે અવતારો લે મણીલાલ ના હાથે હવે આ હોય લે મણીલાલ પકડો. લે હડો. મણીલાલ. જો જોડે બોતો. જોજો જો હડો. બર હા રે કઈ પેલ થી ફરો તાથી બેઠા હે. બેટા જ તો ગળવું ના કરે. અને લે હડો જો. માતાઓ ના મિલતા ને કળિયુગમાં માતાઓ આવી હતા રે. અલ્યા ભાઈ કામ કરો ને તમે જે કરવાનું છે એ. એ ભાઈ તમે સારું કરવા આયા, અમારા મનમાં તો એવું પાપ નહીં. મારું થોડું રાત તો મેલ્યો ભાવ. બરો. મણીલાલ રેડી? હા રેડી કમ્પ્લીટ ના? ઉભા રહેજો હા. થોડું ગયા કાળુજી થોડું ઘર કઈ હમ પકડું. એ કાળુજી હા બોલે. એ આ તમારા 5000 નો દાડો જો એ ઢીલી પડી દોડી લે. એટલે નહીં પડી કમ્પ્લીટ જ છે. હા થોડું કાકું કરો પછી એવું? થોડું હાજરી કરો થોડું હજી થોડું કરો 5000 નો વળી જાય. આ કામ આટલી બધી વાત ના હોય યાર. એ થાઈજી થાઈજી રેડી ને? રેડી સીધી કરો. રેડી સુખજા ભાઈ હરખાજી. તમે માપ્યું રેડી જ છે. એ હાર લાવતા રહો તાર. એ હારું લ્યો. ઓય હા એ ઈટાળા ઓય આવતા રહો આમાં. એ ઈટાળા હા લ્યો ડોકો ખોશો. આ 5000 રૂપિયા બોલ્યા. રેડો. હા ઓય આવતા રહો. મણીલાલ આપણે રાજી રાજી. મણીલાલ હા ભાઈ ઓય આવો. હા આવા ક્ષેત્ર વચ્ચે જેઠો થાય છે. હા આ બાજુ આવ્યું હરખાઈનું, આ બાજુ આવ્યું કાળુજીનું. બરોબર? આરે આપણે સરનાઈ હરખાઈ 2 જણા હા અને આ બાજુ કાળુજી. તમે રાજી છો ને ભાઈ? હો ભાઈ રાજી. રેડી? હો. હવે તમારો આમ જીવ દુભાતો નહીં ને? ના ના ભાઈ હજુ કોઈ વાત કહેજો પા. ના ના. હો જરે હરખાજી. કાળુજી આપણો જીવ તો રાજી જ આ છે. તો લોસા પડ્યા ચમ ધાણી અરે આપણે પેલું વધારે કર્યું તો એ રીતે આપણા ભાગમાં આવીને હું ડોસા પડે. એટલે આ વધારે આવી વાત સાચી શું આ મણીલાલ? કોઈ નહીં અમારી વાત તો તમે બેહો હું વાત કહીને આવું કાઢી. હવે તો અમે પછી ત્યાં નીકળીએ તમે બીજું શું કરો? ના ઉભારો કોમ છે તમારું ઉભારો ઓવા હે પણ કાળુજી તમે યાર થોડું કર્યો હો ચમ વધારે લેવા મજા નહીં ઓછું લેવા મજા રાખો. ચમ જો આપકાનો ભાગ આવ્યો હતો આપણો તો સનાઈના તમારે બેન એક સીટો થવો હું સમય તો બહાર રહી ગયું બધું માં ગયું. એક સીટો થવો બોરની ઓળીઓ બોર બધું આ જમીનમાં આવે એટલે બોરી તમારા ભાગમાં આવી જવા જ પણ બોરમાં ભાગમાં નહીં આવ્યો. જોઈ આવો તમે આ મકાનનું લઈ લીધું ને પહેલાથી જ અલ્યા હું તો કહું બોરમાં ભાગમાં બોરમાં હજી ભાગ પડે. અલે આ મૂર્ખા હો તમે બોલવા તો દેતા ઓય નહીં મને. મણીલાલ હા શું છે હાડો અલ્યા યાર જો જા આ હારીમાં નહીં લેવું મારે હારી લેવાનું છે. જીવ આ હારી જમીન લે પકડજો આ તમે ઓય પકડો. આટલી ઘણા જીવ દુભાતો નતો. હવે હળજ્યું બરોબર નું હળજ્યું જો ખાલી મારે હારી જમીન લેવી યાર બોર ના બોર બધું ઈવન ભાગમાં જો માર આ પેલું આકડિયા વાળું આવ્યું. એટલે આટલી ઘણા તમે રાજી હતા ને હવે શું થયું તમે ઘણી વારમાં? ના ભાઈ અમે અમારા સનાઈ બેન ભેળું લેવું ને બોર ને બધું અમારે લેવું હોય. એટલે તમે આ બધું આ આટલી ઘણા ઘટા મજૂરી કરીશું તો એમના પોકેટમાં જ બધું ના, તમે અમે નહીં કરો તમે શું લે બોલા હતા? પણ તે અમે કીધું કે આમથી હરખાઈ સારું છે. મકારતા નહીં. આ હું જાઉં ના બોર પર મેલતો જાઉં વાત કરો છો? હા લ્યો ખાલી આટલી ઘણા રાજી હતા શું મારો થયું? ફોન લઈ જાઓ ખાલી લ્યો હા હું રાજી. ના ભાઈ આ જમીન તો હું જ લે આવ્યો. એટલે તમને એટલે ભાઈ હવે ભાગ પડી ગયા બરોબર. લે તમારે કીધું ને આ બાદ જતા રહો ને મજા નહીં આવે લે હમણાં લે કહું છું લે હા? લડો ઘડી વાર મૂકી લડો. લે મારી પાઘડી કોઈ નાખી નથી. લડો આ એ મણીલાલ બસ લે અમે આવે લે પ્રોબ્લેમ મણીલાલ સમજાઈ દેજો ઓના શરીરમાં કોઈ નહીં રહ્યું. એ મણીલાલ મણીલાલ હવે હું એમ કહું છું આના પરથી મને શીખવા એવી મળે છે હરખાજી કે જેને
કોઈ ના હોય ને હા એને બચારો જો ત્યાંથી મજૂરી કરી ભેડું કરી છોકરો મોટો કરે આ તમારે સેહતે લડવાનું થાય છે જુઓ ભાઈ હારો હોય તો હારો સાચી તો વાત છે. કોકની શીખવાડવાનું ના લે હોય સાચી વાત તાણ નહીં યાર હવે તમે શું કરવાનું છે ભાઈ ઓમર નંબર રાજી તમે પહેલથી જ હા બધું કમ્પ્લીટ રહ્યા છો એ ના ભાઈ મારે તો હરી જમીન લેવાનું તો તાણ એક દોણો નહીં હાલો જો અરે હરખાજી તમે તો બધું તમે વાવો નહીં હાલો કોઈનું કહેવાનું માનવાનું જ નહીં હે કાળુજી હું હા ભાવ બા ઉભા રહો એક તમને વાત કહું યાર બોલો હવે હું તમને એમ કહું છું કે આ ભાગલો મજા નહીં અને હજુ તમે આટલે પાછા વળી જો તો સારું અને જેમ ભગવાને આલ્યું ને એમ તમે હળી મળી અને રડી ખો શું કેમ ભાગલા પાડો છો કહો એમ નહીં યાર મારા સનાની જમીન એરા આવીને મને જમજમ થાય છે હવે તમે તમારું જ નહીં વાવતા ને સનાની હોકે વાવતા હેરે હવે એટલે અહીંયા પૂછો તમે પૂછ્યું નતું તમે કે એ પૈસા બધા સના નાલથી ઘેરા વાપરી નાખે એ તો સનાનાલની વાત હાજી પણ હા તો પછી તાણ અહીંયા પૈસા એ તો ખોઈ બાપડા મણીલાલનું સારું થાજો તે મને કીધું ત્યાં જમીનમાં હું ભાગે લીધો ને કોઈ ભાડો જ ના